જૂના વાઘણિયા ગામે તસ્કરોએ 10 થી વધુ મકાનો, દુકાનો અને મંદિરોના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો. બગસરાના જૂના વાઘણિયા ગામે તસ્કરોએ તરખાટ મચાવી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે. તસ્કરોએ એક જ રાતમાં 10 થી વધુ મકાનો, દુકાનો અને મંદિરોના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. જૂના વાઘણિયા ગામે તસ્કરોએ 14 થી વધારે તાળા તોડી ચોરી કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તસ્કરો જૂના વાઘણિયા ગામની બજારોમાં ફરતા હોય તે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયા છે. જૂના વાઘણિયા ગામે 2 થી 3 જગ્યાએ તસ્કરોને ચોરી કરવામાં સફળતા મળી હતી. અન્ય જગ્યાએ માત્ર તાળા તૂટ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આશરે ₹4 લાખ ઉપરાંતની ચોરી થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જૂના વાઘણિયા ગામે ચોરી અંગે બગસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સાથે અમરેલી એલસીબી, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી છે. એક સાથે આટલી જગ્યાએ ચોરીની ઘટનાની ગામ લોકોમાં ભય ફેલાયો છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હું જૂના વાઘણિયા સરપંચ પ્રતિનિધિ દલપત બેરાખલિયા તારીખ 21/7/2026 રોજ બનેલ ચોરીના બનાવની અંદર અમારા ગામની અંદર અમે સરપંચ પ્રતિનિધિ તરીકે બગસરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને જાણ કરતાં વેત જ બગસરા પોલીસ સ્ટેશન તરફથી તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી અને બગસરા પોલીસ સ્ટેશન તેમજ એલસીબી અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડ તેમજ ડીએફએસ તરફથી ઊંડી તપાસ કરવામાં આવી છે અને અમારા ગામની અંદર નાની મોટી એમ થઈને 14 જગ્યાએ તાળા તોડવામાં આવ્યા છે, જેમાં રામજી મંદિરમાં પણ તાળો તોડવામાં આવેલ છે અને બંગલેશ્વર મહાદેવ મંદિરનો પણ તાળો તોડવામાં આવ્યો છે, તેમજ વઘાસિયા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર છે ત્યાં પણ તાળો તોડવામાં આવ્યો છે અને અમારા ગામની અંદર બંધ મકાનો જે હતા તેમાં પણ બધી જગ્યાએ તાળા તોડવામાં આવેલ છે અને નાની મોટી થઈને બહુ ઝાઝી રકમની ચોરી થઈ છે. તેમાં સોના ચાંદીના દાગીના પણ ગયેલ છે અને રોકડ રકમ પણ ગયેલ છે. મેં બગસરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે ત્યાં તરત જ બગસરા પોલીસ સ્ટેશન તરફથી ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી અને અમને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે જલ્દીથી જલ્દી આ ચોરીનો ભેદ ઉકેલવામાં આવશે. બગસરા પોલીસ સ્ટેશન તરફથી ખૂબ જ સહકાર મળે છે અને અમે સરપંચ પ્રતિનિધિ તરીકે આખા ગામની અંદર બધી જગ્યાએ પોલીસ સ્ટાફ તરફથી અમે સાથ સહકાર પણ આપેલો હતો અને પોલીસ સ્ટાફે પણ પૂરતો સાથ સહકાર આપેલ છે.